જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ કલ્ચર સાહિત્યમાં। આ વિડીયોમાં આપણે આદિત્ય હૃદય સ્ત્રોત વિશે જોશું, જે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને કહેવામાં આવ્યું હતું। આદિત્ય હૃદય સ્ત્રોત ભગવાન સૂર્યને સમર્પિત એક શક્તિશાળી અને પવિત્ર સ્ત્રોત છે। અગસ્ત્ય ઋષિએ આ મંત્રને રચ્યો હતો અને લંકાના યુદ્ધમાં મેદાનમાં શ્રીરામને આપ્યો હતો। આદિત્ય શબ્દનો અર્થ થાય છે અદિતિનો પુત્ર, જે સૂર્યનું બીજું નામ છે, અને હૃદયનો અર્થ થાય છે હૃદય। આમ આ સ્ત્રોત આપણને સૂર્ય ભગવાન વિશે દૈવી જ્ઞાન આપે છે। મહાકાવ્ય રામાયણના 6ઠા અધ્યાય યુદ્ધકાંડમાં આદિત્ય હૃદય મંત્રનો ઉલ્લેખ છે। તેમાં 31 શ્લોક છે અને તે સફળતા, આરોગ્ય અને સમૃદ્ધિ માટે, ભગવાન સૂર્યના આશીર્વાદ માટે આમંત્રિત કરવા માટે આ પાઠ કરવામાં આવે છે। આમ સૂર્યદેવની સામે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે। તમે સવારે અને સાંજે આ પાઠ કરી શકો છો। 3 વખત જળ અર્પણ કરો અને આ સ્ત્રોતનો ખૂબ ભક્તિભાવથી પાઠ કરો। મંત્ર જાપ કરવાથી તમને આધ્યાત્મિક લાભ તો મળશે જ, પરંતુ સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ લાભ અવશ્ય મળશે। આદિત્ય હૃદય સ્ત્રોત। સૂર્ય ભગવાનના પાસા સાવિત્રને નમસ્કાર। બ્રહ્માંડની રચના, જાળવણી અને વિનાશનું કારણ તમે જ છો। તમે જ ત્રણેય ગુણો સત્વ, રજસ અને તમસના મૂર્ત સ્વરૂપ છો। તમે જ બ્રહ્મા, વિષ્ણુ અને શંકર છો। થાકીને શ્રીરામ યુદ્ધની વચ્ચે ઊંડા વિચારમાં હતા, અને શું રાવણ તેની સામે યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર હતો? અગસ્ત્ય ઋષિ, જે અન્ય દેવતાઓ સાથે યુદ્ધ જોવા માટે ત્યાં આવ્યા હતા, તે રામ પાસે આવ્યા, જે ચિંતાથી ભરાઈ ગયા અને આ રીતે કહ્યું: હે મહાન યોદ્ધા રામ, આ અદ્ભુત રહસ્ય જે હું કહું છું તે તમે સાંભળો, જેના દ્વારા મારા પ્રિય તમે બધા શત્રુઓને જીતી લેશો। આદિત્ય હૃદયમ એક પવિત્ર સ્ત્રોત છે, જે તમામ શત્રુઓનો નાશ કરે છે। દૈનિક પાઠ કરવાથી વિજય અને અનંત આનંદ મળે છે। આ શુભ સ્ત્રોત સમૃદ્ધિ લાવે છે અને તમામ પાપોનો નાશ કરે છે, અને તે તમામ ચિંતાઓ અને દુઃખોને દૂર કરે છે અને આયુષ્યમાં વધારો કરે છે। સૂર્ય ભગવાનને નમસ્કાર, જે કિરણોથી ભરપૂર છે, જે બધાને સમાન રીતે પોષણ આપે છે। દેવો અને દાનવો બંને દ્વારા સમાન રીતે પૂજવામાં આવે છે, અને તે આ સૃષ્ટિના સ્વામી છે। તે એક છે જે બધા ભગવાનનો આત્મા છે। તેજસ્વી કિરણોથી ચમકે છે, વિશ્વને ઉર્જા આપે છે, અને તેના કિરણોથી ભગવાન અને દાનવોનું રક્ષણ કરે છે। બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સ્કંદ, પ્રજાપતિ, ઇન્દ્ર, કુબેર, કાલ, યમ, ચંદ્ર અને વરુણ એ ભગવાન સૂર્યના વિવિધ સ્વરૂપો છે। પિતૃઓ 8 વસુ, સાધ્ય, અશ્વિન, મરુત, મનુ, વાયુ, અગ્નિ, પ્રાણ, ઋતુકર્તા અને પ્રભાકર એ ભગવાન સૂર્યના વિવિધ સ્વરૂપો છે। તેમના અન્ય નામો આદિત્ય, સવિતા, સૂર્ય, ખાગા, ઉષા, ગાભાસ્થિમાન। તે તેના કોરમાંથી સોનેરી કિરણો ફેલાવે છે અને બધા માટે એક જ તેજસ્વી દિવસ બનાવે છે। તેનામાંથી ઘોડાની જેમ હજારો સોનેરી રંગના કિરણો નીકળે છે। કિરણોમાં 7 ઘોડા હોય છે, જે પ્રકાશ ઉત્પન્ન કરે છે। આ કિરણો દરેક જગ્યાએ પ્રવેશ કરે છે, જે અંધકારને દૂર કરે છે, આનંદ આપે છે અને જીવનને પુનઃ પ્રાપ્ત કરે છે। તેનો સુવર્ણગર્ભ બળે છે અને આકાશમાં પ્રકાશ પ્રદાન કરે છે।
અદિતિના પુત્રના ગર્ભમાં અગ્નિ અનિશ્ચિતતા અને જડતાને દૂર કરે છે. આકાશના સ્વામી હોવાને કારણે તે જ્ઞાન આપીને આપણામાં અજ્ઞાનને દૂર કરવામાં મદદ કરે છે. તે જ્ઞાનના સ્વામી તરીકે આકાશમાં ફરે છે અને ભારે વરસાદની જેમ શાણપણ વરસાવે છે. જે ઉર્જા સૌર ઉર્જા ચેનલ દ્વારા વહે છે, જે જીવન અને મૃત્યુના ચક્રનું કારણ બને છે, તે એક કવિ જેવો દેખાય છે, જે તેની તેજ અને જ્વલંત ઉર્જાથી આ અદ્ભુત વિશ્વનું સર્જન કરે છે અને તેનું નિયંત્રણ કરે છે. તે નક્ષત્રો, ગ્રહો અને તારાઓના સ્વામી અને આ બ્રહ્માંડના સર્જક છે. ખૂબ જ ઉર્જાવાન અને બાર રૂપમાં દેખાતા તેમને નમસ્કાર હો. જે પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં અસ્ત થાય છે તેને નમસ્કાર. તારાઓના સમૂહના સ્વામી અને દિવસના સ્વામીને વંદન. વિજય આપનારને અને વિજયની સાથે સૌભાગ્ય આપનારને પણ વંદન. અદિતિના પુત્રને વંદન, જે સ્વયંને હજારો ભાગોમાં કિરણોના રૂપમાં ફેલાવે છે તેમને વંદન. પરાક્રમી, હિંમતવાન અને ઝડપથી મુસાફરી કરનારને વંદન. જે કમળને ખીલે છે અને જીવનને પુનર્જીવિત કરે છે તેમને નમસ્કાર. જે પોતે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ છે તેમને નમસ્કાર. જે પોતાની શક્તિ અને વૈભવથી જગતને પ્રકાશિત કરે છે અને તે જ સમયે રુદ્રની જેમ અત્યંત ઉગ્ર અને સર્વનો નાશ કરનારને નમસ્કાર. અજ્ઞાનનો નાશ કરનાર, હિમનો નાશ કરનાર, શત્રુઓનો નાશ કરનાર અને સંયમિત ઇન્દ્રિયો ધરાવનારને નમસ્કાર. જે કૃતજ્ઞનો દંડ કરનાર છે, જે દિવ્ય છે અને ગ્રહોના સ્વામી છે તેમને વંદન. અને જે પીગળેલા સોનાની જેમ ચમકે છે અને જેની શક્તિથી જગતની તમામ પ્રવૃત્તિઓ સર્જાય છે તેમને વંદન. અજ્ઞાન અને પાપોને દૂર કરનાર, જે તેજસ્વી છે અને વિશ્વની દરેક વસ્તુના સાક્ષી છે તેમને નમસ્કાર. તે એકમાત્ર ભગવાન છે જે અંતમાં દરેક વસ્તુનો નાશ કરે છે અને તેને ફરીથી બનાવે છે. તે તેના કિરણો સાથે પાણીનો વપરાશ કરે છે, તેને ગરમ કરે છે અને તેને વરસાદ તરીકે પાછો આપે છે. તે એક જ છે જે તમામ જીવોમાં રહે છે. પછી ભલે તે ઊંઘમાં હોય કે જાગતા હોય, તે પોતે જ અગ્નિહોત્ર છે અને તે અગ્નિહોત્રની પૂર્ણાહુતિ પછી મળેલું ફળ પણ છે. તે આ બ્રહ્માંડની તમામ ક્રિયાઓના સ્વામી છે, જેમાં વૈદિક વિધિઓ અને તેના ફળનો સમાવેશ થાય છે. તે જગતમાં થતી તમામ ક્રિયાઓના સ્વામી છે અને તે પરમ સ્વામી રવિ છે. ઓહ રામ, આદિત્ય હૃદયનો પાઠ કષ્ટો દરમિયાન અથવા અરણ્યમાં ખોવાઈ ગયો હોય ત્યારે અથવા ભયના સમયે હંમેશા સુરક્ષિત રહેશે. જો તમે ભગવાનોના સ્વામી અને બ્રહ્માંડના સ્વામીની ખૂબ એકાગ્રતા અને પ્રશંસા સાથે પૂજા કરશો અને ભગવાનની સ્તુતિમાં 3 વાર આ સ્ત્રોતનો પાઠ કરશો, તો તમે કોઈ પણ યુદ્ધમાં વિજયી થશો. આ ક્ષણે હે પરાક્રમી રામ, તમે રાવણનો વધ કરશો. આટલું કહીને અગસ્ત્ય જેમ આવ્યા હતા તેમ ચાલ્યા ગયા. આ સાંભળીને ભવ્ય રામ સર્વ દુઃખોથી મુક્ત થઈ ગયા. સંકલિત મનથી રામે ખૂબ આનંદથી સલાહને સ્વીકારી લીધી. આચમન કરીને શુદ્ધ થયા પછી રામે સૂર્ય તરફ જોયું અને ખૂબ જ ભક્તિભાવથી આદિત્ય હૃદયનો પાઠ કર્યો. તેણે પરમ આનંદનો અનુભવ કર્યો. બધી વિધિઓ પૂરી થયા પછી તેણે ધનુષ્ય હાથમાં લીધું. આમ રાવણને જોઈને રામ અતિ પ્રસન્ન થયા અને પોતાની જાતને યુદ્ધ માટે તૈયાર કરી. ખૂબ જ પ્રયત્નો કરીને તેને દુશ્મનને મારવાનો સંકલ્પ લીધો.
આથી સૂર્યદેવ અત્યંત પ્રસન્ન થયા અને રામ તરફ ખૂબ આનંદથી જોવા લાગ્યા. રાક્ષસોના રાજાનો વિનાશ નજીક છે તે જાણીને સૂર્યદેવે અન્ય દેવતાઓ સામે યુદ્ધ નિહાળ્યું. ઇતિ આદિત્ય હૃદય સ્ત્રોતમ સંપૂર્ણ. મિત્રો, આ આદિત્ય હૃદય સ્ત્રોત પાઠ ખૂબ શક્તિશાળી એક સ્તુતિ છે જે ભગવાન સૂર્યનારાયણને સમર્પિત છે. ધન્યવાદ.